તો હિમાચલ પ્રદેશમાં મેઘરાજાનું તાંડવ યથાવત છે। મનાલીની બ્યાસ નદી ગાંડીતુર બની છે। મનાલીના ડરામણા દ્રશ્યો સામે આવ્યા છે। ઘણા બધા પ્રવાસીઓ અહીંયા ફરવા માટે જતા હોય છે, ત્યારે જો તમે અહીંયા ફરવા ગયા હો અથવા તો પહેલા પણ ક્યારે ગયા હો, ત્યારે આ જે દ્રશ્યો સામે આવ્યા છે તે ખૂબ ડરામણા છે। કારણ કે તમે બ્યાસ નદીનું અત્યાર સુધીમાં શાંત સ્વરૂપ જોયું હશે, પરંતુ આ જે રૌદ્ર સ્વરૂપ છે, એક પિકઅપ વાન જે છે તે નદીના પ્રવાહમાં તણાઈ ગઈ। ને કેવી રીતે તણાઈ? આ પિકઅપ વાન ઊભી હતી અને જે રીતે નદી તેની સાથે તમામ વસ્તુ લઈને આગળ વધતી હોય છે, ત્યારે આ જે રોડ હતો તે રોડ પર જે પિકઅપ વાન ઊભી હતી તે રોડનો ઘણો બધો ભાગ નીચે વહી ગયો અને તેની સાથે જ આ પિકઅપ વાન જે છે તે પણ પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ। ખરાબ રસ્તા પરથી પસાર થવું ડ્રાઈવરને મોંઘું પડ્યું। ખરાબ રસ્તા પર જ આ પિકઅપ વાન ફસાઈ ગઈ હતી અને ગણતરીની મિનિટોમાં જ કાર રસ્તો તૂટતા જ નદીમાં તણાઈ ગઈ હતી। ત્યારે આ જે કાચો રસ્તો હતો અને ત્યાં આ પિકઅપ વાન ફસાઈ ગઈ હતી અને તે કાચો રસ્તો આ પ્રચંડ પ્રવાહના કારણે તૂટી ગયો અને સીધી જ પિકઅપ વાન નીચે ખાબકી હતી, પાણીના પ્રચંડ પ્રવાહમાં ખાબકી હતી। આજે ડ્રાઈવરને ખરાબ રસ્તા પરથી પિકઅપ વાન લઈ જવી ખૂબ ભારે પડી। ત્યારે આ જે બ્યાસ નદી છે, આ જ બ્યાસ નદી જ્યારે ઠંડીની સિઝનમાં ખૂબ જ શાંત તેનું સ્વરૂપ હોય છે, પરંતુ હાલમાં તેનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। હિમાચલ પ્રદેશમાં ઘણા બધા લોકો ફરવા જતા હોય છે, મનાલી જતા હોય છે, ત્યારે આ જે બ્યાસ નદી છે તે ઘણે ખરે અંશે શાંત દેખાતી હોય છે, પરંતુ હાલમાં જે વરસાદ પડી રહ્યો છે અને ઘણી બધી જગ્યાએ જે વાદળ ફાટ્યા છે, તે પ્રકારની ઘટનાઓના કારણે હાલમાં બ્યાસ નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું અને રૌદ્ર સ્વરૂપના કારણે તેના વચ્ચે જે પણ આવે છે તે લઈને વહી જાય છે, એટલું તેમાં પાણી પણ જોવા મળી રહ્યું છે।